પ્રખ્યાત આર્ટ ગેલેરીમાં એક ચિત્રકારના ચિત્રનું પ્રદર્શન હતું. એમાં એક ચિત્ર સાવ અનોખું. એમાં એક ચિત્ર એવા વિચિત્ર માનવીનું હતું જેનો ચહેરો લાંબા વાળથી ઢંકાયેલો હતો અને પગના બદલે એને પાંખો હતી. મોટા ભાગના મુલાકાતીઓને કલાકારના તુક્કા સિવાય આ ચિત્રમાં બીજું કાંઈ નજરે પડતું ન હતું. પરંતુ એક કલાપારખુને એ ચિત્રમાં રસ પડ્યો અને એણે ખૂબ ઝીણવટપૂર્વક ચિત્રને નિહાળ્યું, પણ એના ભાવ ઉકેલી શક્યો નહીં. માટે આથી પોતાની મૂંઝવણ એણે સીધી કલાકારને જ પૂછી લીધી. ચિત્રકાર ખુલાસો કરતા કહે છે, આ ચિત્રમાં મેં માનવીના જીવનમાં આવતા અવસરોને આલેખવાનો પ્રયત્ન કર્યો છે. જીવનમાં ક્યારેક જ આવતી તકને મેં આ ચિત્ર દ્વારા પ્રકટ કરી છે. કલાપારખું પૂછે છે, તો પછી એનો ચહેરો લાંબા વાળોથી શા માટે ઢંકાયેલો છે? ચિત્રકાર કહે, અવસરનો ચહેરો ક્યારેય ખુલ્લો હોતો નથી. એ કદી સ્પષ્ટ રૂપે દેખાતો નથી. જીવનમાં આવતી તકને જાતે ઓળખવી પડે છે અને એટલે મેં ચહેરો ઢંકાયેલો રાખ્યો છે. સફળ અને નિષ્ફળ માણસ વચ્ચે ભેદ એ છે કે સફળ માણસ તકને પારખી લે છે, જ્યારે નિષ્ફળ માણસ ભવિષ્યની ઉજળી તકને પારખી શકતો નથી અને એથી હતાશ થઈને એ જીવનમાં જ્યાં હોય ત્યાં પડ્યો રહે છે, ભાંગી પડે છે, અટકી પડે છે. વળી કલાપારખુએ પૂછ્યું, ચિત્રમાંના પુરુષને તમે તો પગના બદલે પાંખોવાળો બતાવ્યો છે, એનો અર્થ શું છે? ચિત્રકાર કહે, તક તો એવી છે જાણે આવે છે અને તરત જ ચાલી જાય છે. તક ચાલી ગઈ તો એ કદી પાછી આવતી નથી. એ તો જાણે ઉડીને પલાયન થઈ ગઈ. અવસરને ખરા ટાણે ઓળખી લેવાની સાથે જ મહત્વની બાબત એ પણ છે કે તક અને તૈયારીનો મેળાપ થાય ત્યારે જ પ્રાપ્ત થાય એનું નામ સફળતા.